નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના મહાન આધ્યાત્મિક દાર્શનિક વિચારક સ્વામી વિવેકાનંદની કેટલીક નીતિઓ અને સૂત્રો વિશે વાત કરીશું કે જેમાં જીવન જીવવાની પ્રેરણા અને જીવનના સાચા મૂલ્યો આપવામાં આવ્યા છે, જે સમગ્ર વિશ્વભરના માનવજાત માટે ઉપયોગી છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજી માનવ સેવા એ જ ઈશ્વર સેવા માનતા હતા, જેથી તેઓ જણાવે છે કે તમારી આસપાસ રહેલા ગરીબ, પીડિત અને અસહાય લોકોની સેવા કરવી એ જ સાચી ધાર્મિકતા છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ માનતા હતા કે દરેક વ્યક્તિને શિક્ષણ મળે તે સમાજ માટે ઉપયોગી છે, જેથી તેઓ કહે છે કે શિક્ષણ એ જ સમાજના વિકાસ માટેનું મુખ્ય સાધન છે. સાચું શિક્ષણ એ છે જે માનવીના હૃદય અને બુદ્ધિ બંનેને ઉન્નત કરે છે. મિત્રો, સ્વામી વિવેકાનંદના મતે સમાનતા અને ભાઈચારો સમાજ માટે આવશ્યક છે. તેથી તેઓ કહે છે કે સમાજમાં જાતિ, ધર્મ અને જાતીય ભેદભાવ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. બધા જ સમાન હોવા જોઈએ. મિત્રો, સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે યુવાનોમાં નેતૃત્વ અને પ્રેરણા પેદા કરવાની જરૂર છે, કારણ કે શક્તિશાળી નેતૃત્વ એ સમાજને આગળ વધારવાનું મુખ્ય સાધન છે. સારા નેતા એ વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ આદર અને કરુણાની વાત કરતા જણાવે છે કે વ્યક્તિગત સ્વાર્થ છોડીને સહકાર અને પરોપકારની ભાવના વધારવી જોઈએ. દરેક વ્યક્તિ પ્રત્યે માનવતાની ભાવના રાખો, તે સમાજના સમાન વિકાસનું સૂત્ર છે. મિત્રો, સ્વામીજીના અનુસાર કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી, માટે હંમેશા શ્રમ કરવાનો ગૌરવ રાખો. શ્રમના મૂલ્યને સમજવાથી દરેક વર્ગના લોકો સમાન યોગદાન આપી શકે છે. મિત્રો, આવા જ મહાનુભાવોના આદર્શો વિચારો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરશો.